જશે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। 16 થી 17 જૂન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડશે। 16 જૂન બાદ સારા વરસાદની શક્યતા છે। ચોમાસું ધીરે ધીરે રફતાર પકડશે। 29 જૂનથી 7 જુલાઈ સુધી ચોમાસું સર્ક્યુલેટ થઈ જશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોમાસા પર જોવા મળશે। ભારે પવન વરસાદે ખેંચી લે તેવી શક્યતા છે। આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી ખેડૂતો માટે સારી રહેશે। ચોમાસાનું વિધિવત છે આગમન દેશમાં થઈ ગયું છે, ત્યારે હવે ગુજરાતમાં ક્યારે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, જે રીતે દેશમાં તો ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, પણ ગુજરાતમાં ક્યારે અને ભારે વરસાદ સાથે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે કે પછી એ સામાન્ય જ રહેશે? 11-12 તારીખમાં મુંબઈના ભાગોમાં વરસાદ થઈ શકે અને મુંબઈના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા જોતાં ચોમાસાની ગતિ જે છે એ મુંબઈના ભાગોમાંથી થોડી મંદ પડી જવાની શક્યતા જણાય છે। પરંતુ તે પૂર્વે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને અન્ય ભાગોમાં લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસાનો વિધિવત વરસાદ લગભગ મૃગશી નક્ષત્રમાં થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 8મી જૂનથી દરિયામાં પવનનું બદલાશે। 15મી જૂનમાં ભારે પવન ફૂંકાશે અને તારીખ 16-17 જૂનમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ આવવાની શક્યતા રહેશે। પરંતુ સારો વરસાદ તારીખ 16 બાદ આવવાની શક્યતા રહેતા આદ્રા નક્ષત્રમાં તારીખ 18થી 28માં વરસાદ આવવાની શક્યતા રહેશે અને ચોમાસુની રફતાર તે ધીરે ધીરે પકડશે અને 29મી જૂનથી 7મી જુલાઈ સુધીમાં રાજ્ય સહિત દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ચોમાસું સેચ્યુરેટેડ થઈ જવાની શક્યતા રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ત્યાંની વિષમ અવધ વિપરીત અસર ચોમાસા ઉપર પડતી હોય છે, કારણ કે ગંગા જમનાના મેદાનો તપવા જોઈએ। પરંતુ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વચ્ચે પણ ચોમાસું આવવાની શક્યતા રહેશે। 18મી તારીખમાં વરસાદ તો આવશે, પરંતુ આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહેશે, કારણ કે આદ્રા નક્ષત્ર 22 જૂનની બેચ છે। તે પૂર્વે મૃગશી નક્ષત્રમાં વાવણી કરવામાં આવે તો રોગ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે અને જીવાતો લગભગ એક થડ માત્ર રાખીને પાંદડાઓ ખાઈ જતા હોય છે।